ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા એન્ડ અમેરિકામાં શુદ્ધ દેશી અને પ્યોર મેહોણી લેંગ્વેજમાં આપણે વ્લોગ બનાવીએ છીએ. એન્ડ આજે છે દિવસ 18, મારા 365 દિવસ ડેલી વ્લોગનો. વોચને 26 થઈ ગયા. વહેલા ઉઠી ગયો હું, લગભગ 4:30 ઉઠી ગયો, ફ્રેશ થઈ ગયો, ચા બાપીને નીકળી ગયો બાપુની સ્ટોર ઉપર એટલા માટે કેમ કે એમને સોમવાર સુધી આવી જવાના હતા. એમને મને કીધું કે ભાઈ શનિ રવિ તું સ્ટોર ઓપન કરજે, પણ રવિવારે રાતે લગભગ 12 વાગે આવ્યા. એટલે સવારે ઉઠીને ડાયરેક્ટ 6 વાગે સ્ટોર ઓપન ના કરી શકા. તો એમને કીધું કે આજનો દિવસ તું ઓપન કરી લે, કે મેં મારા 9 વાગે ભાઈ નીકળવાનું, 9 વાગે ઓફિસ જવાનું હોય. અમે કીધું વાંધો નહીં, ચલો હું સવારે ઓપન કરી દઉં, પણ તમે 9 વાગે સુધીમાં આવી જજો ઓફિસ ત્યાં સ્ટોર ઉપર. તો 9 વાગે સ્ટોર ઉપર આવે ત્યાં સવારે વહેલા 6 થી 9 હું સ્ટોર ઉપર આજે. તો ચલો હવે સ્ટોર પર મળીએ. અડધો કલાકમાં સ્ટોરે પહોંચવાનું હોય. અડધો કલાક તો આરામથી પહોંચી જાઉં, કારણ કે મારે 20 મિનિટ થાય, બહુ આગું નહીં, નજીક જ છે. તો 20 મિનિટમાં હું સ્ટોર ઉપર પહોંચી જાય, એપ્રોક્સિમેટલી 20 થી 22 મિનિટ. આવડા જાઉં શાંતિ વિડીયો બનાવતો તો પણ 22 મિનિટમાં તો પહોંચી જાઉં. તો સ્ટોર ઉપર મળીએ. સ્ટોર ઉપર તો રેગ્યુલર કામ જે તમે કાલના વિડીયોમાં પરમ દિવસના વિડીયોમાં જોયું હતું એ જ કામ. તો બી નાની ઝલક બતાવીશ તમને. પણ ભાઈ 9 વાગે નીકળી જાય મારી ઓફિસ માટે. આજે એક સ્પેશિયલ ડે હા, અમારો ભાઈબંધ બોબી, એનો બર્થડે હા. તો અમે એવું પ્લાનિંગ કર્યું કે ભાઈ આપણે એના માટે સરપ્રાઈઝ કેક લઈ જઈશું. તો જોઈએ કેવું રહે. હા, નક્કી નહીં હજુ, પેલા ભાઈબંધો ભેગા થઈશું પછી કરીશું, પણ લઈ તો જવાની ફાઇનલ. આજના અમે એના માટે કેક લઈ જવાના આવીએ. સો મને લાગે હતું કે મેં 20 મિનિટમાં પહોંચી જાય, પણ 20 મિનિટ કરતાં વહેલા પહોંચી ગયો હું. લગભગ 15-17 મિનિટમાં પહોંચી ગયો હું. બસ હવે સ્ટોર ઓપન કરીએ એન્ડ કોમ કરીએ. સો મિત્રો બાપુ તો આવ્યા નહોતા, પણ એક ભાઈબંધને બોલાવી દીધા, કેમ કે એક્ઝેક્ટ 9 વાગે મારે નીકળવાનું જ હતું. 10 વાગે મારે ન્યુયોર્ક સિટી ઓફિસ પહોંચવાનું હોય ગમે તે કરીને એની હાવ. તો 1 કલાક મારે, જો કે 1 કલાકથી વધારે થશે, 10:15 અથવા 10:30 જેવો ટાઈમિંગ થઈ જશે મને એવું લાગે. કેમ કે અત્યારે 9 વાગ્યા, ઘરે જઈએ, નાસ્તો કરે, થોડી ભૂખ લાગી. તો ઘરે જતાં 9:30 થઈ જશે, નાસ્તો ને બધું કરે, 9:45 જેવું થશે. એના પછી ટ્રેન પકડે, બંને ટ્રેન પકડું તો 10-15 મિનિટ, 15 ને 20-25 મિનિટ જેવું થાય ઓફિસ જતાં. તો લગભગ હું 10:15 આજુબાજુ ઓફિસ પહોંચી તો જઈએ આજે ટાઈમે. તો મિત્રો ફાયદો જો આજે બસનું મશીન પેલું બંધ હતું, તો ફ્રીમાં નીકળ્યું. તમને બતાવું, જો મશીન બંધ એટલે કેવું લખેલું હોય. ઘણા વિડીયોમાં મેં તમને બસ સિસ્ટમ તો બતાવી જ હતી. તો આજે બી બસ સિસ્ટમ સેમ એ જ છે. આ યલો જે પટ્ટી કહેવાય છે એને પ્રેસ કરી એટલે બસ ઊભી રહ્યા, કે આપણું સ્ટોપ દેખાડે. અને આજે ફ્રીમાં જ છે, કેમ કે આજે મે બી મશીન કામ નહીં થતું. તો સારો ફાયદો છે, આપણે $2 બચી ગયા. તો મારું સ્ટોપ આવશે એટલે હું બસ ઊભી રાખે એ બી તમને બતાવીશ કઈ રીતે બસ એ ઊભી રાખવાની હોય. અને એના પછી ઘરે જઈએ અને નાસ્તો બનાવીએ. તો બે રીતે જોઈ શકો. એક તો મેન્યુઅલી તમે રોજ આવતા તમને ખબર પડે કે ભાઈ આપણું ખરાવાની તૈયારી છે. અને બીજું મોબાઈલની અંદર મેપમાં બતાવે, ભાઈ આ સ્ટોપે પહોંચ્યા, લોકેશન બતાવે, તો તમને આઈડિયા છે કે ભાઈ ક્યારે આપણે બસને ઊભી રાખવાની છે. થવાના કારણે હું મારું સ્ટોપ એડવાન્સમાં જ ઊભું રાખું છું. ભાઈ આ સ્ટોપ રિક્વેસ્ટ આ કહીએ, કેન યુ ઓપન ડોર હિયર ઇફ પોસિબલ, થેન્ક યુ સો મચ. તો કેમ કે મારે ઓફિસ પહોંચવાનું હોય 10 વાગતા એન્ડ અત્યારે ટાઈમ થયો છે 9:11. આ બસ ત્યાં જાય, સ્ટેશને ઊભી રહે, એટલામાં લગભગ 10 થી 15 મિનિટ લાગશે, કેમ કે ટ્રાફિક જોરદાર. હા, તો જોરદાર ટ્રાફિકમાં રાહ જોવી એના કરતાં ભાઈ બસમાં ઉતરી જાઉં, કારણ કે હું હેડતો જાઉં તો અત્યારે 13 મિનિટ બતાવવા. તો 13 મિનિટમાં હું પહોંચી જાય. આ બસ હજુ પાછળ અહીંયા સિગ્નલ બંધ થાય, સિગ્નલ 2 મિનિટ ચાલુ રહે, પાછું ખુલ્લા 2 મિનિટ, 2-4 મિનિટ બગડા, અને સ્ટેશને પહોંચવા નથી ભાઈ, પાછું હું ઘેર જાઉં 15 મિનિટ. એના કરતાં મેં નક્કી કર્યું ભાઈ બસમાં ડાયરેક્ટ ઉતરી જાઉં. તો વચ્ચે મેં ડાયરેક્ટ સ્ટોપ રિક્વેસ્ટ કરી, પેલું બટન દબાઈને, એટલે એમને બસ ઊભી રાખી અને હું ઉતરી ગયો. હવે 15 મિનિટમાં ઘેર જલ્દી દોડવું પડશે આજે. તો આજે લગભગ બપોરના 2 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેવાનો. વરસાદ એટલે હેવી વરસાદ નહીં, 30% 35% બતાવવા. જે અત્યારે નોર્મલ તમને વાસોટ જેવું દેખાય ને, જે ત્યાં મારા ચશ્મા ભરાઈ ગઈ ને એટલી વાસોટ જ છે. વરસાદ નહીં આજ, પણ તો બી પલાળો તો ખરી જ. એટલે જ્યારે ઓફિસ માટે નીકળે તો ઘરે છત્રી લઈને જ નીકળી જાય. જો કે જરૂર નહીં પડતી, કેમ કે હું ટ્રેન પકડું પછી બીજી ટ્રેન પકડું તો સીધો ઓફિસના દરવાજા આગળ જ નીકળું. પણ તો એ સેફ સાઈડ લઈ લેવાનું. અને હેડસેટ તો જવું લગભગ 5 મિનિટમાં ઘેર પહોંચી જાય. નાસ્તો કંઈ નીકળીએ. સ્ટેશન હા મારું જનરલ સ્ક્વેરનું બસ સ્ટેશન. એ બસ અહીંયા આવત, પણ એ બસ હા રે જો બસ એ બસ અહીંયા આવી ગઈ. હા, તો બી મને એવું લાગે કે હું એડવાન્સ જ છું. તો અંદર કેમ કે બસ અંદર જાય, બસ ઊભી રહે, એના પછી નીકળે. એ જ છે બસ. હો ભાઈ 84. હા, હું બેસીને આવ્યો તો હું. તો જો અત્યારે બસ અંદર જતી હતી, એ ઊભી રહીને આવે એટલામાં તો હું કેટલો બધો પહોંચી ગયો. એટલે હાર કોઈ મેં સારો ડિસિઝન લીધો કે હું બસમાં ઉતરી ગયો. જો મિત્રો મેં તમને કીધું હતું 9:22 ઘરે પહોંચી ગયો. જલ્દી નાસ્તો કરીને નીકળી જવું પડશે. થોડો વરસાદ હતો, મારા બાલ પલળી ગયા. પાછળ વિડીયો અપલોડ થાય 10 વાગે વિડીયો આવી જશે. અમારા 10 એટલે તમારા 7.
તમારે કેટલા વાગ્યા છે અત્યારે? લગભગ 6:30. અડધો કલાકનો વિડીયો આવે. તો મિત્રો ઘરે પહોંચી ગયો, જલ્દી તૈયાર થયો, જલ્દી ટિફિન પેક કર્યું, જલ્દી નાસ્તો કર્યો. તો બી 9:45 થઈ ગઈ. ઘરેથી 9:30 નીકળવાનું હતું તો આ 9:45 થઈ ગઈ. હા, જોઈએ ઓફિસ કેટલા લેટ પહોંચીએ, કેમ કે લેટ પહોંચીશ તો સાંજે પછી લેટ નીકળવું પડશે. જોઈએ ક્યાં હોતા હે. મિત્રો આપણે ટ્રેન આવી ગઈ પાછળ, તો ટ્રેન પકડીએ. એક્ઝેક્ટ ટાઈમ ઉપર હા ટ્રેન એવું તો લાગે હોય, જોઈએ કેટલા વાગે પહોંચીએ. 10 વાગ્યા મિત્રો, WTC પહોંચ્યો હું અને જલ્દી નીકળું હું. હવે એક જ ટ્રેન લેવાની. હા, એ ટ્રેનમાં મેક્સ ટુ મેક્સ 5 મિનિટ લાગશે અને 2 મિનિટ ચાલવાનું. 7 10:10 અથવા 10:12 તો પહોંચી જવાનું ઓફિસ. એક વાર આર્ટિસ્ટ મે બી ઇન્ડિયન છે, ના સ્પેનિશ લાગે છે, જે બી હોય. ભૈયા પબ્લિક પિયાનો પર પબ્લિક આર્ટિસ્ટ જોવા મળી જાય છે તમને. તો બી હાલ ટ્રેનમાંથી ઉતરાઈએ એક્ઝેક્ટ ટાઈમ ઉપર, કોઈ લેટ ના કહેવાય. 10:10 થઈએ, 10 મિનિટ તો ચારા મારવા ભાઈ પહોંચી જઈએ. એટલી હળબડી નહીં કરતો હવે શાંતિ જાય. આટલી બી કોફી ના કાઢે તમારા માટે. હા ડ્રાઈવર લે તું હવે ના ધડી હા રે એમાં માટે દૂધ થોડું નાખી દે એમ અને થોડી સુગર નાખી દે. તો આ બી એક રોલ જ છે. સેમ આ રોલ આવો ને અને આનો જે કેમેરો આવે ને સેમ આ રોલનો કેમેરો આવે. Yes sir. ના $120 का है, पूरे 10,000 का है. ये ऑफर इन्होंने रिमूव कर दी. जब मैंने इसको कार्ड में ऐड किया तो दूसरे दिन ऑफर रिमूव कर दी उन्होंने, तो मेरे को महंगा पड़ा. 199 का था. $20 एक्स्ट्रा ले गए मेरे पास से. इसको घर जाके अनबॉक्सिंग करूँगा. तो गाइस चांगा તમારો નાસ્તો તૈયાર થાય. શું આ રીતના લગાવી છોકરી લગે કે તો સ્કેમ કરે કે આવું ના ચાલો. ચા અમારી ગરમ થાય બંનેની અને ચા અંગા તમારે ભાઈએ લગે. થેન્ક યુ માફી ભાઈ. વેટ મોટ કરો. સો મિત્રો આ નવું માઇક આવી ગયું આપણું, જે મેં તમને 2 દિવસ પહેલાં વિડીયોમાં કીધું હતું ને કે લાર્કનું માઇક મંગાવવાનું. તો આ મને પડ્યું છે $120, એટલે આપણે ઇન્ડિયાને એપ્રોક્સ 10,000 રૂપિયા થાય. એન્ડ જે મેં મારા નાના ભાઈ માટે મંગાવ્યું હતું એ મને પડ્યું હતું ઇન્ડિયામાં 12,000માં. તો ઇન્ડિયા કરતાં અહીંયા થોડું સસ્તું હોય, અહીંયા $2,000 રૂપિયાનો ફરક પડે એમ. તો થોડું અનબોક્સિંગ કરીએ આપણે હવે. એકદમ બટન જેવું હો ભાઈ, બહુ જોરદાર ને. પણ પાડો મારા ભાઈ 2 અહીં તો હજુ આને ખોલવાનું છે. આ જે ને એ કેમેરા માટે કેમેરાને કનેક્ટ કરવાનું, જેમાં મારા એન્ડ્રોઈડ પ્લસ ટાઈપ C માટે. આ બીજું જે એડેપ્ટર એ લાઇટનિંગ આઈફોન માટે. શેમાં કેમેરાના એડેપ્ટર કેમેરામાં કનેક્ટ રાખવાનું અને પછી એક્સેસ કરવાનું. સો મિત્રો 10,000માં આટલી વસ્તુ આવી છે. આ બે માઇક, આ કેમેરાને કનેક્ટ કરવાનો હોય એડેપ્ટર છે. આ ટાઈપ C એન્ડ્રોઈડ અથવા નવા આઈફોન માટે. આ જૂના આઈફોન માટે લાઇટનિંગ પોર્ટ. આ બે વિન્ડ ગાર્ડ, કે બહુ પવન ચાલુ હોય ને તો એને આને કનેક્ટ કરી દેવાનું, તો પવન વધારે ના આવે. આ બંને ક્લિપ તો શર્ટમાં યુઝ કરી શકાય. આ ટાઈપ C ના ચાર્જિંગ કેબલ છે, આને ચાર્જ કરવા માટે. આ જે બોક્સ છે એને ચાર્જ કરવા માટે એની અંદર માઇક મૂકી દેવાના. આ ગળામાં લગાવવાના આવે, આપણે જેમ લોકેટ અથવા કંઈક રાખીને ગળામાં ચેન પહેરીને એ ટાઈપનું. એના પછી આ બેગની અંદર બધો સામાન પડ્યો અને આ સ્ટીકર. તો આટલો સામાન આવ્યો છે એપ્રોક્સિમેટલી 10,000માં મારું. સો મિત્રો ઓફિસથી નીકળી ગયા, અમારી ટ્રેન આવી ગઈ છે. 1 જ મિનિટમાં ટ્રેન. વોટ અ કોઇન્સિડન્સ, જો પાછો ટ્રેન. જલ્દી પેમેન્ટ કરીને અંદર જવું અત્યારે. તો આપણે ટ્રેન ઊભી થઈ જઈએ.
સો ઓફિસથી ટાઈમ ઉપર તો નહીં 5 મિનિટ લેટ નીકળ્યા હતા, એટલે જલ્દી આવતો હતો. એક્ઝેક્ટ ટાઈમ ઉપર ટ્રેન આવી ગઈ, એક્ઝેક્ટ ટાઈમિંગ ઉપર તમને બતાવી. ચલો દોડમ દોડાયો. એવું નહીં કે એના પછી ટ્રેન નહીં હતી, આના પછી ટ્રેન આવે જ છે. એ ટ્રેન આવે લગભગ 2 થી 3 મિનિટ પછી, મેક્સ ટુ મેક્સ 5 મિનિટ. એવરી 5 મિનિટમાં અહીંયા ટ્રેન આવતી જ હોય છે, એટલે સૌથી બેસ્ટ ઓપ્શન થઈ ગયા. અને અત્યારે હું અહીંયા વોઇસ ઓવર રેકોર્ડ કરું એનું કારણ એ કે જે અમે માઇક લીધું નવું, જે $110 આપ્યા ભાઈ, તો ભાઈ $110 ટેસ્ટ કરવા માટે જ અત્યારે હું વિડીયો રેકોર્ડ કરું કે ભાઈ ચાલુ ટ્રેનમાં બહુ બધો બખાડો થતો, ચાલુ ટ્રેનમાં આનો ક્વોલિટી કેવી હવે ટેસ્ટ કરું હું. તો સવારે હું આ જગ્યાએ નીકળ્યો હતો ત્યારે મેં વિધાઉટ માઇક રેકોર્ડ કર્યો હતો. તો જે સવારનો મીન્સ કે વિડીયોનો સ્ટાર્ટિંગનો પાર્ટ હશે એમાં તમને વધારે પડતો પાછળનો બખાડો ભરવા મળતો છે. પણ અત્યારે મેં આ પેલું જે નવું માઇક લાવ્યો ટેસ્ટિંગ માટે એને કનેક્ટ કરી અને હવે વોઇસ રેકોર્ડિંગ કરું. મેં ચાલુ તો કર્યું ને, હા ચાલુ કર્યું. કેમ કે હાલ મેં એક વખત ટેસ્ટિંગ માટે વિડીયો રેકોર્ડ કરવા માટે ચાલુ કર્યું માઇક ચાલુ નહોતું કર્યું. અહીંયા જે માઇકનું રિસીવર આવે એ ચાલુ કર્યું, પણ માઇક ચાલુ કરવાનું રહી ગયું. અને 10-15 મિનિટ બોલે છે ભાઈ પાછળથી ખબર પડેલી આ માઇક તો બંધ હતું, તો વોઇસ જ ના આવ્યો, ખાલી વિડીયો જ આવ્યો હતો. તો અત્યારે ચેક કર્યો હતો, પણ હવે જોઈએ બહુ બધી પબ્લિકનો અવાજ પાછળ ચાલુ હોય તો માઇકના કારણે જેટલી ક્લિયરિટી આવે એ જોવાનું આપણે અત્યારે. હું બી હાલ જ ફરીથી વિડીયો જ્યારે પૂરો થશે એવું હું પહેલાં વાપરી જ લે કે કેવી ક્વોલિટી આવે ટ્રાય કરીએ. આઈ થિંક સો સારી ક્વોલિટી આવતી છે. સો મિત્રો જર્સી સિટી આપણા ઘરે આવી જઈએ. ઘરે જઈને તૈયાર થઈને આપણે જીમ જવાનું હોય. જબરજસ્ત થાક્યો, કેમ કે સવારે 4:30 વાગે ઉઠી ગયો હતો. 4:30 વાગે ઉઠીને બાપુની સ્ટોર ઉપર ગયો, ત્યાંથી પાછો જલ્દી આવ્યો, મારી ઓફિસ ગયો, ઓફિસથી પાછો ઘરે જઈ એન્ડ 9 વાગે તો ભાઈબંધ બોબી છે, એનો બર્થડે છે, તો એના માટે સરપ્રાઈઝ કેકનું બી પ્લાનિંગ કર્યું હોય, તો કેક બી કાપવાની હા. એન્ડ જીમ પણ જવાનું જ છે. જો મેં તમને કીધું 365 દાડા અહીં 300 દિવસ કન્સિસ્ટન્સી સાથે જીમ જવાનું એટલે જવાનું જ. તો ગમે તે થાય એની હાવ જીમ તો હું જઈશ જ, ભલે 15 મિનિટ માટે જાઉં, પણ કન્સિસ્ટન્સી ડિસિપ્લિન તોડવાનું નહીં. 15-20 મિનિટ અથવા અડધો કલાક માટે જીમ જતાઈશ એટલે જતાઈશ. એના પછી બોબી માટે કેક લાવવાના છે. તો ભાઈ કેક બોબીભાઈની કેકનો વિડીયો આવશે અને પછી ઘરે ઊંઘવાનું કરશું. થોડોક લેટ થાય મેં બી ઊંઘવામાં આજે, કેમ કે એના પછી આવીને પાછો વિડીયો બી એડિટ કરવાનો, કાલે સવારે 10 વાગે પબ્લિશ કરવાનો. વિડીયો એડિટ કરે, રેન્ડર કરે, અપલોડ કરે, થંબનેલ બનાવે, આ બધું કરતાં લગભગ રાતના મમ્મીને ખબર પડશે તો લોચા છે તો બી કહી દઉં 1-2 તો વાગી જ જવાના રાતના. જોઈએ હવે કેટલા વાગ્યા. ચલો મળીએ ઘરે. શું મિત્રો ઘરેથી નીકળી ગયું લોવર ચેન્જ કરી અને હવે પહોંચીશ હું જીમ મારા ઘરથી મારું જીમ લગભગ 10 મિનિટની વોક ઉપર. જેમ હું પેલો પાથ લઉં ને અહીંયા દેખાય અહીંયાથી હું ટ્રેન લઉં, બસ ટ્રેન સ્ટેશનની પાછળ જ મારું જીમ હોય. તો જીમ પહોંચી જાય તો એક વસ્તુ કહું કે કન્સિસ્ટન્સીની એક વાત કહું જોરદાર. કન્સિસ્ટન્સી ડિસિપ્લિન આમાં એવું હોય કે ભાઈ જીમ ના જવાના 100 બહાના હોય. જેમ કે ભાઈ પહેલું રીઝન છે કે ભાઈ હું સવારે વહેલા 4:30 ઉઠ્યો હતો. તો આખો દિવસનું હું થાક્યો, માન નહીં જવું. આજ મેં 2 નોકરી કરી, આખો દિવસનું થાક્યો, માન નહીં જવું. 9 વાગે ભાઈબંધનો બર્થડે હોય, કેક લાવવી પડશે, ટાઈમે નહીં પહોંચવું, માન નહીં જવું. 70 બોનો હોય ભાઈ, બરાબર. પણ આપણો એક જ નિયમ, નેવર ગીવ અપ, નેવર બ્રેક કન્સિસ્ટન્સી. તો ગમે તે થઈ જાય, કન્સિસ્ટન્સી તોડવા નહીં. વરસાદ પડો, વાવાઝોડું પડો, બરફ પડો, ગમે તે થાય, 300 દિવસ જીમ જવાનું એટલે જવાનું જ. એની હાવ ભલે ભાગી જાઉં, તૂટી જાઉં, ગમે તે થાય. આ થોડું વધારે થઈ ગયું એટલે ગમે તે સિચ્યુએશનમાં ગમે એટલો થાકેલો, ગમે તે કામમાં બીજી હોય, પણ 7-10 મિનિટે જીમ જઈશ. કન્સિસ્ટન્સી નહીં થોડું ચલો ભાઈ આજે મને ખબર કે મારે 9 વાગે જવાનું હોય, તો એપ્રોક્સિમેટલી અડધો કલાક ટાઈમ ઇન્વેસ્ટ કરે. અડધો કલાકમાં શું જાય, અડધો કલાક તો જાય ને. મેઇન વસ્તુ એ કે કન્સિસ્ટન્સી ના તૂટવી જોવા. અને હવે બીજી એક વસ્તુ એ કે મને થોડો કોન્ફિડન્સ આવી જવા. અમારા અહીંયાથી દેશી લોકો જાય, ગુજરાતી લોકો જાય, કે ગમે તે લોકો જતા હોય ને તો ભાઈ આપણે વિડીયો બનાવી શકીએ. આમ દિવસની અંદર મને એટલો કોન્ફિડન્સ તો આવી જ જો કે ભાઈ હું લોકો હમું બોલે કું એમ. ગમે એટલું ટ્રાફિક હોય, ગમે એટલા લોકો હોય તો બી આપણે બોલી જ કહેવા. આપણા એટલે આવડા થાય જાય ધીરે ધીરે. અને ભગવાન માતાજીની દયા, મમ્મી પપ્પાની દયા ભાઈ, તમારા બધા ફોલોઅર્સ તો બધા સબસ્ક્રાઈબરની દયા ભાઈ, કે ભાઈ થોડો કોન્ફિડન્સ આવવાનો મને મારામાં કે ભાઈ હું વિડીયો બનાવી, પબ્લિકલી વિડીયો બનાવી, ખુશી થાય, આમ હેપી ફિલિંગ થાય. હવે જીમ પહોંચીએ, ભલે અડધો કલાક જીમ કરે તો અડધો કલાક જીમ કરી પણ ઘરે જઈએ. ભાઈબંધનો બર્થડે હતો એને એન્જોય કરવો પડશે ને. મારા જીમ કેમ પહોંચી ગયું અને અત્યારે મારા જીમ જોડે પહોંચીને ત્યારે મને નજર પડી આ બાજુ એક જીમ 24 અવર ફિટનેસ. તો સેમ આ જ નામનું જીમ ભાઈ અમારા મેહોણા મોઢિયા ચોકડી ઉપર હતું. જેને ખબર હોય ને ભાઈ કોમેન્ટ કરજો ભાઈ. 24 અવર ફિટનેસ જીમ આપણા હક નહીં ત્યાં લાગે. એની ફ્રેન્ચાઇઝી હજી બી હોય પણ એનું જીમ બંધ, બ્લિંક ચાલુ હોય. ખબર નહીં જીમ કેમ બંધ, એનું રીઝન ખબર નહીં, કેમ કે આ જીમ વધારે ચાલે મે બી. આ જે જીમ હું જાઉં ને એ સસ્તું હોય, $10 પર મંથ, $10 કંઈ મોટી વસ્તુ નહીં. એટલા માટે આ જીમ વધારે ચાલતું છે, એના કારણે મે બી જીમ બંધ. જે બી રીઝન હોય, ચલો આપણે જીમ પહોંચી ગયા તો કસરત કરી થોડી ઘણી.
કલાક તો અડધો કલાક પણ જીમ કર્યું ઓફિશિયલી તો અડધો કલાક નહીં એક્ઝેક્ટ 1 કલાક જીમ કર્યું મેં 8 વાગ્યા એન્ડ 3 કે 4 5 મિનિટ જેવું થયું 8 ને 10 જેવું મેક્સ ટુ મેક્સ ચલો 8 ને 10 પહોંચે તો હું અને 9 વાગે નીકળી ગયો એટલે 45-50 મિનિટ જીમ કરીને નીકળ્યો હું તો સારું જ કહેવાય એમાં મારું નીકળવાનું કોઈ પ્લાનિંગ નહોતું પણ બાપુનો ફોન આવ્યો કે હું 9 વાગે ઓફિસથી નીકળું એમની સ્ટોર ઉપરથી તો બાપુ 9 વાગે આવવાના હતા હવે બાપુને આવતા 10-15 મિનિટ જેવું થયા તો હું એક્ઝેક્ટ 9 વાગે નીકળી જાઉં અહીંયાથી તો જઈને હજુ પછી નાહવું પડશે ને જીમ જઈને આપણે નાહવું પડે અહીં કેવું પરસે થાય મજા ના આવે તો હું નહીં ધોઈને તૈયાર થાય એટલામાં બાપુ આવી જશે પછી લગભગ જોઈએ કઈ જગ્યાએ કેક કાપવા જઈએ મારા ઘરે સરપ્રાઇઝલી એમને બોલાવીએ છીએ કાં તો પછી બોમ્બે ભાઈનો બર્થડે જે યુઝ થયો અમે એગો મહિનાની પાછળ ત્યાં તો હવે તો સરપ્રાઈઝ જ છે ત્યાં જઈને જોઈએ ત્યાં ખબર પડશે બાપુએ નક્કી કર્યું છે ત્યાં જશું તો ફટાફટ ઘેર જાઉં નહીં ભાઈ તૈયાર થઈને પછી આપણે બોબીના ડાયરેક્ટ બર્થડેમાં જ મળીએ જો કેક લેવા જવાનું થાય તો હું તમને બતાવ્યું અમે કઈ જગ્યાએ કેક લાવીએ જો કે મારા બહુ બધા વિડીયો અમે એક જ જગ્યાએ કેક લાવીએ અતુલ બેકરી તો તમે જોશો તમને આઈડિયા આવી જશે ગાઈઝ પાછળ 2 કેકોની તૈયારી ચાલુ હોય અને સેલ્ફી કેમેરા શૂટ કરે તો હું એ દેખો અને મારા ભાઈબંધો દેખાય કેવા બીજી બધા નેક્સ્ટ લેવલ બીજી છે ગાઈઝ આમાં બોબીભાઈની કેક અમે કેક લાયા અને આ હું લાવ્યો અમે લાયા ને હું લાવ્યો અને ભાઈ બે હું લાવ્યો કોણ યાર વિડીયો સારો લાગે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર બોબી ભાઈ હેપી બર્થડે ટુ યુ સો મિત્રો આ તો મારો આજનો દિવસ અંધારામ ફેસ પ્રોપર નહીં દેખાતો હોય તો કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દેખાડો હું થોડોક હવે સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારિકાધીશ